તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સૌનું સ્વાગત છે. તો આજે છે અષાઢ સુદ છઠ અને 12 તારીખ છે આજે. હા, આજે છે 12 જુલાઈ ને વાર શુક્રવાર. 12 જુલાઈ ને શુક્રવાર છે અને આજે મારે ઓફિસે છેલ્લો દિવસ છે આ વીકનો. કાલે શનિ રવિની 2 રજા આવશે. આજનું વેધર કંઈક આવું છે. વાદળા તો છે, જોઈએ વરસાદ આવે ક્યારે આવે છે આજે. અહીંયા જુઓ, ચકલીને ઓલરેડી એક માળો છે જ તે, પણ તોય ચકલીએ છે ને એસીમાં માળા બનાવવાનું ચાલુ કરી દીધું છે. એ એસીમાં માળો ન બનાવે એના માટે ઊભા પ્લાસ્ટિકના હરિયાઈ નહીં ખાસ, તોય એણે જો માળો બનાવવાનું ચાલુ કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. તો શિરામણ કરવા માટે બેસી ગયા છીએ. જમવામાં છે એઝ યુઝ્યુઅલની જેમ રોટલી, ચા, માખણ, ચણા અને મકાઈનું શાક ટિફિન માટે. થઈ ગયા છે, આજે ઓફિસ જવા મોડું થઈ ગયું, નકર અમે 7:30 જ આવી છે. કાંઈ નહીં, ફટાફટ મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દેવી. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી જો વરસાદના પાણીએથી કપડાં ધોવે છે. ચાલો બધા ઓફિસે. રાધે રાધે, જય મહાદેવ. તો જો આપણે કેળા લઈ લઈશું, કોઈને પણ જરૂરિયાતમંદ હશે ને આપણે આપીશું. તું પાછી પાછો કેમ આવીશું? કેટલી ભૂખી છે પણ. તો આપણે ઓફિસે પહોંચી ગયા છે. જય ગણપતિ બાપા. ચાલો લિફ્ટની રાહ જોઈએ. આજે તો બહુ બધા વેઇટિંગમાં છે. એ તો આમે મોડું થઈ ગયું છે ને લિફ્ટનું મોડું કરાવશે. ઓફિસે પહોંચી ગયો છે. ચાલો આપણે પીસી સ્ટાર્ટ કરી દઈએ અને વર્ક કરવા માંડીએ. તો આજે જોઈએ કયું ચિત્ર આવે છે. આજે તો ઘેટાનું ચિત્ર છે આજે. તો 6:15 થઈ ગયા છે. ઓફિસથી આપણે નીકળી ગયા છે. તો ચાલો તમને પહેલાં વેધર બતાવી દઉં. ત્યાં સુધીમાં મારી લિફ્ટ પણ આવી જાય. તો જો એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ જો કે ઝરમર ધીમો ધીમો ચાલુ જ છે. બાજુમાં ગાર્ડનમાં જે ઘણા લોકો જોવા પણ મળ્યા છે, કારણ કે ઝરમર વરસાદ આવતો અને બાજુમાં બિલ્ડિંગમાં જે લોકો કામ પણ કરે છે. તો આપણી લિફ્ટ છે આવી ગઈ છે, નથી આવી હજી રાહ જોવી પડશે. તો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છે. જય ગણપતિ બાપા. અને આપણે રોનક લેવા આવ્યા જ હશે. તો જો રોનક આપણે લેવા માટે આવી ગયા છે. ચાલો આપણે ઘર તરફ જઈએ. જો અત્યારે વાગી ગયા છે 7 અને અમે ઘરે આવી ગયા છે. તો ચાલો આપણે જોઈ બા અને મમ્મી શું કરે છે. બેઠા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અને અહીં મમ્મી શું બનાવ્યું છે આ મમ્મી? એ આલુ પરોઠા. આલુ પરોઠા. હા. જો અહીંયા લોટ અને મેંદો બટેકાનો. બટેકાનો માવો. અને અહીં મમ્મીએ જુવાર આવ્યા છે. કેમ જુવાર આવ્યા છે? એ મને સાંભળી ગયું. ભલે ને કે છોકરીનો કાંઈ નહીં જુવાર આવે. તો પછી આને લોકો કરવાનું હોય રોજ સવારે પૂજા નહીં કરવાની જુવારાની? ના ના એવું કાંઈ ન એવું ન હોય કંઈ પૂનમનેથી પધરાવી દે છે. હવે એને 2 દી ઢાંકીને રાખવાનું. કોટા ફૂટે ને હા. પછી ઉગાડવાનું. સૂર્યનારાયણ નહીં દેખાડવા દેવાનું. એવું હોય. હા.
અને જો ઓફિસે આવતાની સાથે જ તે કે મારે છે ને ચકલીનો માળો આ બાજુ બાંધી દેવો છે. તો જો આ બાજુ એક ઓલરેડી ચકલીનો માળો છે જ તે, અને તો એક આ બાજુ હવે બાંધે છે. અને જો મમ્મીની સ્પીડ કેટલી છે, વણતા હોત ને જાય છે, હારવાર શેકતા જાય છે, અને હારવાર એમાં બટેકો હોત ને નાખતા જાય છે. બધું જો એક હારમાં થઈ જાય તોય ઊભા રહી જાય પાછા. જો રોટલી વણાઈ ગઈ છે તો એમ શું કહેવાય ટાઈમ મળે બીજો એમ. ને હું બનાવતી હોય એની જગ્યાએ તો મારે પેલા વણવું, પેલા બધી રોટલી વણી નાખું, પછી એમાં હું બટેકું નાખું, પછી બધી એકારે હું તળું. મારું કામ મારે એમ કરવાનું, હું એકલી હોઉં ને તો. અને મમ્મી તો બે કામ હારે કરે છે. ઢેબરામાં એમ કરે, બહુ સ્પીડ. મેં કોઈ દી સળતર કર્યું જ નથી ઢેબરું. મારે તો તડતર કરવી જ પડે. તો આપણે બટેકાના પરાઠા, આલુ પરોઠા, બટેકાના પરાઠા, આલુ પરોઠા અને સોસ સાથે ખાવા માટે બેસી ગયા છે. આ છે આપણે બપોરનું મકાઈનું શાક. તો ચાલો બધા વાળું કરવા. જો બધાએ વાળું કરી લીધું છે, અને જો પછી નવરાત થાવીને એટલે મમ્મીનું ભજન આપણે લેશું. ત્યાં સુધીમાં તમે છે ને કાલ સાંજે આપણે મકાઈનો ચેવડો બનાવ્યો હતો ને એની રેસીપી તમે જોઈ લો અને જરૂર કોમેન્ટ કરજો કેવી છે, અને કંઈ એમાં જો ફેરફાર કરવાનો હોય ને તો પણ કહેજો. તો જો આપણે ડોડાનું શાક બનાવતા નથી પણ ડોડાનો ચેવડો બનાવીશું. એના માટે છે ને ડોડાને એવી રીતના છે ને કાપી નાખવાનો, 2 વાર કાપવાનું. પહેલાં ઉપરથી લઈ લેવાનું, કાપી નાખવાનું, પછી આ નીચેથી થોડું કાપી નાખવાનું, એટલે ઝીણા દાણા થાય ને એટલે બાફામાં થોડીક વાર ન લાગે એમ. તમે શાક બનાવો ને તો પણ આવી રીતના જ કાપવાનું. તો અત્યારે આપણે છે ને ચેવડો બનાવી છે, તો એની તને ફૂલ રેસીપી આપશું અમે કેવી રીતના બનાવી છે. તો જો આપણે કઢાઈમાં તેલ નાખી દીધું છે. તેલ આવ્યું છે કે ટેસ્ટ કરવા માટે થોડાક રાઈના દાણા નાખી દીધા છે. તડતડ અવાજ આવે તો તેલ આવી ગયું. એમાં છે ને આપણે આદુ મરચી નાખી દેવી. પહેલાં ગેસ થોડો ધીમો કરી નાખું. હવે એમાં છે ને આપણે મકાઈનું છે એ નાખી દઈએ. તો જો આપણે છે ને મકાઈ નાખી દીધી છે. વઘાર કરવામાં છે ને તમે લીમડાના પાન પણ નાખી શકાય, પણ અમારે મોટો જેવો લીમડો છે પણ સાંજે પાન તોડાય નહીં ને એટલે અમે અમારા લીમડોમાં નથી નાખતા, નકર અમે જરૂરથી નાખત. હવે આને છે ને થોડીક વાર ઢક્કણ ઢાંકીને થોડીક વાર છે ને ચડવા દેવું, પછી આપણે આગળ બધું નાખીશું. આપણી મકાઈ છે ને એકદમ ચડી ગઈ છે. હવે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું, હળદર, તીખું કરવા માટે પેલા મરચી નાખી દીધી હતી, મિક્સ કરી દેવાનું. હવે આપણા મકાઈનો ચેવડો એકદમ રેડી છે. એમાં છે ને ગાર્નિશિંગ માટે આપણે થોડા કોરિએન્ડર, ધાણા નાખી દેવાના છે, પછી એમાં દાડમના દાણા અને ઇંગ્લિશમાં વ્લોગ બનાવીને એક દિવસ ઇંગ્લિશમાં વ્લોગ બનાવી તો થાય. એક દિવસ કાંઈ નહીં, આખો વ્લોગ તો આપણે ઇંગ્લિશમાં ન બનાવી શકીએ, પણ 5 થી 10 મિનિટનો કન્ટેન્ટ હશે ને આપણે ઇંગ્લિશમાં બનાવશું, બરોબર? હમણાં ઓલા શું કીધું? ગાર્નિશ ને બીજું શું બોલી? ગાર્નિશ, કોરિએન્ડર એટલે ધાણા, કોરિએન્ડર. આપણે જો કોરિયાના ધાણામાં નાખી દીધા છે ને મિક્સ કરી દેવાના. હવે છે ને આપણે જ્યારે જમવા બેસવું હોય ને ત્યારે દાડમના દાણા અને શું કહેવાય સેવ, ઝીણી સેવ નાખી દેવાની, એટલે આપણે મકાઈનો ચેવડો એકદમ રેડી થઈ ગયો. એમાં થોડીક સેવ અને દાણા, તો આપણા મકાઈનો ચેવડો એકદમ રેડી છે. તો ચાલો બધા ખાવા. તો સાંજના 8 વાગી ગયા છે અને તો આપણે થોડું કોમેન્ટ લઈ લેવી અને મમ્મીનું આપણે ભજન પણ સાંભળી લઈએ. તો સૌથી પહેલા મમ્મીનું ભજન લઈ લેવી. તો કયું મમ્મી ભજન ગાવાના સાસ તમે? એ જળ કમળ સાંડી જાને, જળ કમળ સાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળા હાથ્યા લાગશે. એ જળ કમળ સાંડી જાને બાળા, કહે બાળક તું મારા ભૂલ્યો, કે તારા વેરીએ વળા
સાંડી જાને બાળા નાથી ના ગાણા મારા ગા ભૂલ્યો નાથી મારા વેરીએ વળાવ્યો મથુરા નાગરીમાં જોગઠો રમતા નાગાનો શિક્ષણ હાર્યો હે જળ કમળ સાંડી જાને બાળા. તો તમે કોમેન્ટ કરજો મમ્મીનું આ ભજન કેવું લાગ્યું ને મમ્મીનું આ આખું ભજન છે ને મમ્મીની ચેનલ ઉપર કાલ સુધીમાં આવી જાય તો તમે છે ને જરૂરથી ભજન સાંભળી લેજો. જો તમને ભજન ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચાલો આપણે પહેલા છે ને થોડી કોમેન્ટ લઈ લેવી. તો પહેલી કોમેન્ટ છે કે હિતરાજ સોલંકીની છે કે હું તો કે અખંડ એકાદશી દિવાસો મોળાકાત બધાય કર્યા હા બુલકતાની ફૂલ કાજળ હા ફૂલકાણી હશે ફૂલકાણી લખાઈ ગયું છે. જયા પાર્વતી 16 સોમવાર ને બધા વ્રત એને રહી લીધા છે એને. પછી નૈના માસી કહે છે અમે આવે ત્યારે દાળ ખાખરા જરૂર બનાવજો. તો તમે નક્કી કરી લે તમારે દાળ ખાખરા ખાવાના છે કે ઢોસા ખાવાના છે એ નક્કી કરીને કયો યાર. અને જો બે ખાવું હોય તો તમારે 2 દિવસ સુધી રોકાવું પડશે. કારણ કે શનિવારે સાંજે દાળ ખાખરા અને રવિવારે સાંજે ઢોસા એવી રીતના. પછી મીના ગજેરા કહે છે રાધે 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 રાધે. પછી દર્શન વઘાસા કહે છે તમે અમારા અમદાવાદનું વરસાદનું પાણી તો આનાથી 5 ગણું વધારે હોય. આવું તો ભરેલું જ હોય. આવું પાણી તો કાંઈ ન કહેવાય. આપણે પાણી ભરવી છે આપણે તો વરસાદ જ ખાલી ભરી એને તો પછી કાયમ ભરવાનું હોય પાણી. ઠીક છે આ તો પાણી કાંઈ ન કે આવું તમારે ભરેલું હોય કે એમાં 5 ગણું વધારે પાણી લોકો સ્ટોર કરે વરસાદનું. ટાંકા ભરી લે છે તો ટાંકા ભરી. હા ટાંકાય ભરતા હોય આવડે નથી હંસાબેન નસામાં જ ઘરે હા નથી ભરતા નીચે આખો ટાંકો ભરી લે આખો ભરો પછી વાપરે. પછી રીટા ધર્મેન્દ્ર સુરાણી પટેલ કહે છે ચલાળા પાસે આવેલું દેવ પાણિયા ગામ છે મારું મોસાળ એટલે બેન નતલ કહેતા એના મામા રહી છે અહીંયા એનું હા દેવ પાણિયા ગામ છે એનું. હવે એવું તો પાણીયા ના કહું રહેતા હોય કોક. પછી વીએમ રાવલ કહે છે માસીને પૂછો નવરાત્રી માં ઘોઘાની બદામ લેવા જાય એટલે શું? ઘોઘાજીનું ગીત આવડતું હોય તો ગાજો. એ તો હાંભળ્યું નથી કોઈ દિવસ. એ પણ મને ખબર એ ઘોઘાની બદામ કોને લેવા જાય? કોને ખબર? ઘોઘા એટલે હું પેલા રહી કા એને કે અમે હાંભળ્યું નથી ક્યારે. તમે હોય તો ગૌરાઈ ગાઈ પણ નથી હાંભળ્યું ક્યારે. પછી આમાં રાધિકાબેન ભારે મામલા બાસમતી ચોખાથી પૂજા છે એટલે એમાં ખબર ન પડી. હું ભારે મામલા બાસમતી ચોખાથી પૂજાય છે એમ એટલે કંઈક પૂજામાં ચોખાનું કંઈક હશે. કોને ખબર ખબર નહીં હવે. લગ કેજો કોમેન્ટમાં. રાધિકાબેન માસીને કહે છે જળ કમળ ચાંડી જાને બાળા ગાવ મને 3જા ધોરણમાં ભણતો ને મને કવિતા યાદ આવી. આપણે કંઈક 3જામાં જ ન આવતી આપણે કંઈક આવતી તમારે આવતી જ અમારે આવતી પણ 3જા ધોરણમાં ન આવતી થોડા મોટા છે ને પછી આવતી. અમારે લગભગ 5મા ધોરણમાં આવતી. અમારે આવતી. પછી બીએમ રાવલની કોમેન્ટ છે બેન કોમેન્ટ વચ્ચે ત્યારે વિડિયો કેવી રીતે ઉતરે છે? તો જો અમે અહીં સામે બેઠા છે એટલે સામે રોનક ફોન લઈને બેઠા છે. હાથ મારો મારો દુખવા મળે છે હવે. પછી બીએમ રાવલ કહે છે રાધિકાબેન ભાખરી ઉપર આચાર મસાલો લગાવી મને બહુ જ ભાવે છે. પછી પટેલ ખુશ કહે છે મારું નામ એટલે ખુશના મમ્મી કદાચ હશે એ કહે છે મારું નામ પટેલ નૈના છે માસી ભજન બહુ સરસ ગાય છે થેન્ક યુ. પછી પટેલ એટલે નૈનાબેન કહે છે પટેલ નૈનાબેન રાધિકાબેન અમે ગોતામાં રહીએ છીએ અમદાવાદ આવો ત્યારે જરૂરથી આવજો. અમારે અમદાવાદ આવવાનું થાય ને તમે તમારે જરૂરથી આવશું ગોતામાં. સોનુ પીઠડિયા કહે છે બાલ્કનીમાં શેની દોરી બાંધી છે? તમારા સાસુ બહુ સારા છે હો. તો કપડાની બાલ્કન ચોમાસું છે એટલે કપડાની જ દોરી બાંધી હોય હમણાં. કપડાની દોરી બાંધીશ. પછી નીલમ રાજપાલ કહે છે વેઇટિંગ ફોર ડોડાના ચેવડા રેસીપી. તો જે આ વિડીયો અપલોડ થતા જ તમને છે ને મળી જાય ડોડાની રેસીપી. અને નીલમ રાજપાલને પૂછવાનું કે તમે 11-12 સાયન્સ સંકુલમાં કરેલું છે અમરેલી સંકુલમાં તો તમે કયા વર્ષમાં કર્યું છે? કારણ કે કાકાની છોકરી છે ને એને એ સંકુલમાંથી કરેલું છે. તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને અત્યારે તમે શેની જોબ કરો છો એ પણ કોમેન્ટ કરજો. પછી નીલમ રાજપાલ કહે છે રોનકભાઈ રાધિકાબેન તમારા માટે જયા પાર્વતી કરે તો તમારે એક રાત જાગરણ તો કરાવવું પડે ને. હાલો કયો તમારે શું કેવું છે આમાં? મારે કાંઈ નથી કેવું. નથી કઈ કેવું? મારથી નથી થાય એમ તો નથી થાય એમ. પછી હર્ષા બાબુ કહે છે રોનક મળી ગયા હવે તો તારે વ્રત કરવાની શું જરૂર? બસ હર્ષા બાબુ હાસું કહે છે. હા તો એ વાતે સાચી લ્યો દઈ.
પછી હર્ષા એવું કે છે રાધિકા તારા સાસુએ વ્રત કર્યા એટલે તો તારા જેવી ડાય દીકરી મળી જાય બહુ મળી તો બે વ્રત કર્યા એટલે બે એકબીજાને મળ્યા ફેલે બે કરી દીધો. હા અને સોનલ ભાભીએ આટ મોકલા છે તો જો આપણી કોમેન્ટ છે ને અહીંયા જ પૂરી થાય છે કાલ મળશું એક નવા વ્લોગ સાથે અને તમારે કોઈ પણ કન્ટેન્ટ સજેસ્ટ કરવો હોય તો જરૂર કોમેન્ટમાં કરજો અમે એ કન્ટેન્ટ તમને બતાવવાની પૂરી કોશિશ કરશું તો કાલ ફરી અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કાલ મળશું એક નવા વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ